નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। આજે ઉત્તર ભારતના આકાશમાં માત્ર પ્રદૂષણ નથી, રસ્તાઓ પર માત્ર ટ્રાફિક નથી અને લોકોના મનમાં માત્ર રોજિંદી ચિંતા નથી, પરંતુ એક નારો ગુંજી રહ્યો છે, એક ચેતવણી, એક સંઘર્ષ। અરવલ્લી બચાવો, અરવલ્લી બચાવો। આ નારો માત્ર પર્યાવરણવાદીઓ જ નહીં લગાવી રહ્યા, આ નારો છે ખેડૂતોનો, સ્થાનિક રહેવાસીઓનો, વૈજ્ઞાનિકોનો અને વકીલોનો, અને એવા લોકો કે જેમને ડર છે કે જો અરવલ્લી ન બચી તો ઉત્તર ભારતના ભવિષ્યનું શું થશે। જેથી કરીને હાલ તો એવા સમાચાર સામે આવ્યા કે ગુરુગ્રામ હોય કે પછી ઉદયપુર, ફરીદાબાદ હોય કે અલવર, રાજસ્થાન હોય કે હરિયાણા, લોકો રસ્તા પર છે, હાથમાં પ્લે કાર્ડ, આંખમાં ભય અને અવાજમાં ગુસ્સો। પરંતુ પ્રશ્ન એ છે કે શું થયું એવું દુનિયામાં કે દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે। શું થયું એવું કે વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક આજે ફરી એકવાર પોતાના અસ્તિત્વ માટે લડી રહી છે। અરવલ્લી માટે આટલો બધો ઉકળાટ શા માટે જોવા મળી રહ્યો છે? શા માટે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે? અને શું ખરેખર અરવલ્લી પર્વતમાળા પર કોઈ નવું સંકટ ઊભું થયું છે? ચાલો આ સમગ્ર વિવાદને ડિટેલથી અને શરૂઆતથી સમજીએ। પરંતુ સૌપ્રથમ આપણે વાત કરીએ અરવલ્લીની। તો અરવલ્લી પર્વતમાળા એ વિશ્વની સૌથી જૂની ભૂગર્ભીય રચનાઓમાંની એક છે। લગભગ 3 થી 4 અબજ વર્ષ જૂની માનવામાં આવે છે, અને આ પર્વતમાળા ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સુધી ફેલાયેલી છે। અરવલ્લી એ માત્ર પર્વતોની શ્રેણી નથી, તે ઉત્તર ભારત માટે એક કુદરતી ઢાલ છે। વિશેષજ્ઞો કહે છે કે અરવલ્લી રણને ફેલાતું અટકાવે છે, થાર રણને દિલ્હી અને હરિયાણાની દિશામાં આગળ વધતા રોકે છે, અને ભૂગર્ભ જળને રિચાર્જ કરે છે, અને સમગ્ર વિસ્તારમાં હવામાનનું સંતુલન જાળવે છે। દિલ્હીની હવા, હરિયાણાની ખેતી અને રાજસ્થાનનું પાણી, આ ત્રણેય ક્યાંક ને ક્યાંક અરવલ્લી પર નિર્ભર છે। ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી આ પર્વતમાળા માત્ર પથ્થરો અને ટેકરીઓ નથી, આ અરવલ્લી છે, અને આ જ અરવલ્લી ઉત્તર ભારત માટે કુદરતી રક્ષણ કવચ છે। હવે આવીએ વિવાદના મૂળ પર। તેવા રિપોર્ટ છે કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ભલામણ સ્વીકારી અને અરવલ્લી પર્વતમાળાની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી, અને આ નવી વ્યાખ્યા મુજબ હવે આસપાસની જમીન કરતાં ઓછામાં ઓછી 100 મીટર ઊંચો વિસ્તાર જ અરવલ્લીનો પહાડ ગણવામાં આવશે, અને જો બે પહાડ વચ્ચેનું અંતર 500 મીટર કે તેનાથી ઓછું હશે તો વચ્ચેના વિસ્તાર પણ પર્વત શૃંખલાનો જ ભાગ માનવામાં આવશે। કાગળ પર આ વ્યાખ્યા સ્પષ્ટ લાગે છે, પરંતુ જમીન પર તેની અસર શું થશે એ સૌથી મોટો પ્રશ્ન છે। સાંભળવામાં તો આ વ્યાખ્યા સરળ લાગે છે, પરંતુ પર્યાવરણવિદો કહે છે કે આ જ સરળતા સૌથી મોટો ખતરો છે। હવે ચિંતા એ થઈ રહી છે કે જો 100 મીટરથી ઓછી ઊંચાઈવાળી ટેકરીઓ અરવલ્લી માનવામાં નહીં આવે તો તેનું શું થશે? આ અંગે પર્યાવરણના કાર્યકરો ચેતવણી આપે છે કે અરવલ્લીની અનેક નાની ટેકરીઓ કે જ્યાં ઝાડી ઝાખરા, ઘાસ અને જીવસૃષ્ટિ છે, એ વિસ્તારો હવે ખાણકામ નિર્માણ માટે ખુલ્લા થઈ જશે। પીપલ ફોર અરવલ્લી સમૂહના સ્થાપક સભ્ય નીલમ આહલુવાલિયા એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે કેટલીક જાણકારી આપે છે। તેઓ કહે છે કે અરવલ્લી માત્ર ઊંચાઈથી નહીં, પરંતુ તેના પર્યાવરણીય કાર્યોને કારણે મહત્વપૂર્ણ છે। તેમનું કહેવું છે કે અરવલ્લી ઉત્તર ભારતમાં રણને આગળ વધતું અટકાવે છે, ભૂગર્ભ જળ બચાવે છે અને હજારો લોકોની આજીવિકા સાથે જોડાયેલી છે। આની સાથે જ અરવલ્લી બચાવ આંદોલન સાથે જોડાયેલા પર્યાવરણીય કાર્યકર્તા વિક્રાંત ટોંગડ પણ મીડિયા સાથેની વાતચીતમાં કહે છે કે પર્વતમાળાની ઓળખ એ માત્ર ઊંચાઈથી નક્કી ન થવી જોઈએ। તેમના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય સ્તરે પર્વતીય ઇકોલોજી આની સાથે જ તેમની ઓળખ તેમના પર કાર્યથી થાય છે। પાણી સંચય, હવામાન પર અસર, જૈવ વિવિધતા અને રણને રોકવાની ક્ષમતા પરથી। વિક્રાંત ટોંગડ કહે છે કે ભૂગર્ભીય રીતે અરવલ્લીનો ભાગ હોય તે જમીન ભલે ઊંચાઈ ઓછી હોય તો પણ તે અરવલ્લી જ ગણાવી જોઈએ। કાર્યકર્તાઓની માંગ છે કે સરકાર દ્વારા વૈજ્ઞાનિક પરિણામથી અરવલ્લી ક્ષેત્રની વ્યાખ્યા કરવામાં આવે, જેમાં તેમના ભૂગોળ, પર્યાવરણીય, વન્યજીવ સંપર્ક તેમજ જળવાયુ સંઘર્ષની ક્ષમતાને પણ ધ્યાને લેવામાં આવે। તો બીજી તરફ આ ચિંતાની વચ્ચે ઉત્તર ભારતમાં પ્રદર્શનો શરૂ થાય છે। ગુરુગ્રામમાં શાંતિપૂર્ણ રેલી, ઉદયપુરમાં પર્યાવરણવાદીઓ રસ્તા પર, રાજસ્થાન અને હરિયાણામાં સ્થાનિક લોકો અવાજ ઉઠાવે છે।
વિરોધકારીઓનું કહેવું છે કે આ નવી વ્યાખ્યાથી ખાણકામ, રિયલ એસ્ટેટ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધશે અને આના કારણે પર્યાવરણની અપરિવર્તનીય નુકસાન થઈ શકે છે. જોકે હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. એવા અહેવાલો સામે આવ્યા છે કે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ કહે છે કે અરવલ્લીની રક્ષા એટલે દિલ્હીના અસ્તિત્વની રક્ષા. તેમજ રાજસ્થાન કોંગ્રેસના નેતા ટીકારામ જુલીએ અરવલ્લીને રાજ્યની જીવન રેખા ગણાવી હતી અને કહ્યું કે જો તે ન હોય તો પછી કાં તો દિલ્હી સુધીનો બધો જ વિસ્તાર મરુભૂમિ બની ગયો હતો. હવે જાણીએ કે આ વિશે સરકારનું શું કહેવું છે. તેવા રિપોર્ટ છે કે રવિવારે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં એવું જાણવામાં આવ્યું કે નવી વ્યાખ્યાનો હેતુ એ નિયમોને સુદૃઢ કરવાનો તેમજ એકરૂપતા લાવવાનો છે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ નવી વ્યાખ્યાઓનો હેતુ અરવલ્લીની સુરક્ષાને ઘટાડવાનો નથી, પરંતુ નિયમોને વધુ સ્પષ્ટ અને એકરૂપ બનાવવાનો છે. સરકારનું કહેવું છે કે અલગ અલગ રાજ્યોમાં અરવલ્લીની અલગ અલગ વ્યાખ્યા હતી. આના કારણે ખાણકામ નિયંત્રણમાં મુશ્કેલી પડતી હતી, પરંતુ હવે આ નવી વ્યાખ્યા હેઠળ ઢોળાવ અને આજુબાજુની જમીન અને પહાડો વચ્ચેના વિસ્તારને પણ સામેલ કરી લેવામાં આવ્યા છે, જેથી કરીને સમગ્ર પર્વત તંત્ર સુરક્ષા મળી શકે. પર્યાવરણ મંત્રાલય સ્પષ્ટ કરે છે કે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી દરેક ટેકરીઓ ખાણકામ માટે મંજૂરી મળશે તેવું માનવું ખોટું છે, કારણ કે બધા રાજ્યોમાં સરખી રીતે ખાણકામની પ્રવૃત્તિને નિયંત્રણ કરી શકાય તેના માટે પણ સ્પષ્ટ અને વસ્તુનિષ્ઠ પરિભાષાની જરૂર હતી. અને નવી પરિભાષામાં આ સમગ્ર પહાડી તંત્રને સામેલ કરી લેવામાં આવ્યું છે, જેમાં ઢોળાવ, તેની આજુબાજુની જમીન અને વચ્ચેનો વિસ્તાર પણ સામેલ છે, જેથી કરીને પર્વત શૃંખલા અને તેમની વચ્ચેના સંબંધની પણ સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાય. સરકારનું કહેવું છે કે અરવલ્લીના પહાડો કે પછી પર્વત શૃંખલા હેઠળના દરેક વિસ્તારમાં ખાણકામની નવી લીઝ આપવામાં નહીં આવે. જૂના ભાડાપટ્ટા ધરાવતાઓને આના અગાઉ ટકાઉ ખાણકામના નિયમોનું પાલન કરવું પડશે, તો જ તેમની લીઝ ચાલુ રહેશે. સરકાર કહે છે કે સંરક્ષિત જંગલો, અનામત જંગલ, પર્યાવરણ સંવેદનશીલ વિસ્તાર અને રામસર સાઇટ્સમાં ખાણકામ પર સંપૂર્ણપણે પ્રતિબંધ રહેશે. આ સિવાય એવા પણ અહેવાલો છે કે પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ જણાવે છે કે અરવલ્લી પર્વતમાળા લગભગ 1,47,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી છે અને વૈજ્ઞાનિક અભ્યાસ બાદ માત્ર 2% જમીન જ ખાણકામ માટે વપરાશમાં આવી શકે છે. પરંતુ વિરોધીકારીઓ હજુ પણ સંતોષ નથી માની રહ્યા. તેમનું કહેવું છે કે એકવાર કાયદાકીય વ્યાખ્યા બદલાઈ જાય તો તેનો દુરુપયોગ થવાનો રસ્તો ખુલી જાય છે, એટલે જ તેઓ પ્રદર્શનો ચાલુ રાખવાની તૈયારીમાં છે. એટલે જ અરવલ્લી બચાવ આંદોલન હજુ પણ થંભવાનું નથી. કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને અદાલતમાં ફરી એકવાર પડકાર કાપવાની પણ તૈયારી બતાવી રહ્યા છે. જોકે આ લડાઈ એ માત્ર પર્વતો માટે નથી, આ લડાઈ છે પાણી માટે, હવા માટે, હવામાન માટે અને આવનારી પેઢી માટે. તેમ છતાં પણ પ્રશ્ન એટલો જ છે કે શું વિકાસ અને પર્યાવરણ વચ્ચેનું સાચું સંતુલન સાધી શકાશે કે કેમ? કે પછી 100 મીટરની વ્યાખ્યા અરવલ્લી માટે કોઈ નવી ખતરાની લકીર બની શકે છે? હજારો વર્ષ જૂની અરવલ્લી આજે ફરી એકવાર પોતાના જ અસ્તિત્વને બચાવવા માટે લડી રહી છે અને દેશ શાંતિથી નહીં પરંતુ ચિંતાની સાથે જોઈ રહ્યો છે આ લડાઈનું પરિણામ શું આવશે અને ક્યારે આવશે. પરંતુ આ અંગે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.